રડોલ ગામમાં ભુવાત્રા પરિવાર દ્વારા મંગળવારના શુભ દિવસે ભવ્ય ચંડીપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં કુલ 69 પાટલા બેસાડવામાં આવ્યા હતા, જેમાં અનેક દંપતીઓએ ભાગ લઈને ધાર્મિક લાભ મેળવ્યો હતો। ચંડીપાઠ દરમિયાન પાટલા ઉપર બેસેલા દંપતીઓને આશીર્વાદ આપવા માટે રડોલ પઢાર સમાજના નાથના ગુરુ મહારાજ દીપક પુરી બાપુ હાજર રહ્યા હતા। તેમના આશીર્વાદથી સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત બની ગયું હતું। કાર્યક્રમ દરમિયાન કોઈને અસુવિધા ન પડે તે માટે આશરે 60 થી 70 સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા હતા। બપોરે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 3 થી 4 હજાર શ્રદ્ધાળુઓએ પ્રસાદીનો લાભ લીધો હતો। આ સમગ્ર આયોજન ભુવાત્રા પરિવાર તથા મોટિયારના સંયુક્ત પ્રયત્નોથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। ભૂદેવોના મંત્રોચ્ચાર અને શ્લોકોથી સમગ્ર રડોલ ગામ ગુંજી ઉઠ્યું હતું। ચંડીપાઠના આચાર્ય સચિનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ હવનનું પ્રારંભથી લઈને પૂર્ણાહુતિ સુધી સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહજી જીતુભા રાણા તેમજ લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ રાણાની ઉપસ્થિતિ રહી હતી, જેને કારણે ગ્રામજનો અને પઢાર સમાજમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી। ભુવાત્રા પરિવાર દ્વારા મહેમાનોનું સ્વાગત ફુલહાર તથા ચાદર ઓઢાડીને કરવામાં આવ્યું હતું।